નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. ટોક્યોથી ભારત માટે એક સારા સમાચાર. ભારતીય રેસલર વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. 53 કિલો ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં વિનેશને સફળતા મળી. સ્વીડનની રેસલરને હરાવી વિનેશે સફળતા હાંસલ કરી છે. સ્ટાર રેસલર વિનેશ પાસેથી દેશને મેડલની આશા. ટોક્યોથી ભારત માટે સારા સમાચાર. ભારતીય રેસલર વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. 53 કિલો ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં વિનેશને સફળતા હાંસલ થઈ. સ્વીડનની રેસલરને હરાવી વિનેશે સફળતા હાંસલ કરી છે. સંવાદદાતા ધવલ ગોકાણી ફોનલાઈન પર જોડાયા છે. જી ધવલ, જે રીતે સ્ટાર રેસલર વિનેશ પાસેથી દેશને મેડલની આશા છે, જેમાં તેમણે સ્વીડનની રેસલરને હરાવી સફળતા હાંસલ કરી છે, શું વિગતો? ચોક્કસથી ભારત માટે ઓલિમ્પિકમાં છેલ્લા 2 દિવસ ગઈકાલ અને આજ રેસલરોએ ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. આજે ભારતની વિનેશ ફોગાટ અત્યારે પ્રથમ મેચમાં ઉતરી હતી અને તેને 7-1 થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે અને આજે જ તેની ક્વાર્ટર ફાઇનલ પણ મેચ રમાશે. બીજી તરફ અત્યારે હોકીની મેચ પણ ચાલી રહી છે જર્મની સામે. તેમાં પણ ભારતને આશા છે કે આ બ્રોન્ઝ મેડલ હોકી ટીમ જીતે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો ટોક્યોથી ભારત માટે આ સારા સમાચાર. ભારતીય રેસલર વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. ભારતીય રેસલર વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. 53 કિલો ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં વિનેશને સફળતા હાંસલ થઈ છે. સ્ટાર રેસલર વિનેશ પાસેથી દેશને મેડલની આશા. ટોક્યો ઓલિમ્પિકનો આજે 14મો દિવસ. ભારત અને જર્મની વચ્ચે પુરુષ હોકી માટે આ મુકાબલો. બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મની આમને સામને છે. બંને ટીમ હાલ 3-3 થી બરાબરી પર છે. ભારતીય ટીમના સિમરનજીતે એક ગોલ કર્યો છે. 41 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા પાસે મેડલ જીતવાનો મોકો છે. બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મની આમને સામને. બંને ટીમ હાલ 3-3 થી બરાબરી પર. ભારતીય ટીમના સિમરનજીતે એક ગોલ કર્યો. ટોક્યો ઓલિમ્પિકનો આજે 14મો દિવસ છે. ભારત અને જર્મની વચ્ચે પુરુષ હોકી માટે આ મુકાબલો. સેમીફાઇનલ સુધી પહોંચ્યા પછી બેલ્જિયમ સામે હારી જતા ભારતીય ટીમે પોતાનો જુસ્સો યથાવત રાખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે વાતચીત કરી હતી અને જર્મની સામે હવે બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ટીમ સતત પ્રયત્ન કરી રહી છે. ધવલ ગોકાણી સંવાદદાતા ફોન લાઈન પર. જી ધવલ, 4 ગોલ થઈ ચૂક્યા છે ભારતના સામે, જર્મનીના 3. શું અપડેટ છે હાલ? ચોક્કસથી અત્યારે બસ ત્રીજું ક્વાર્ટર ચાલી રહ્યું છે અને મેચ ખૂબ જ રોમાંચક બની રહી છે. જર્મનીએ પહેલા જ ક્વાર્ટરની બીજી જ મિનિટની અંદર ગોલ કર્યો હતો, પરંતુ બીજા ક્વાર્ટરમાં ભારતે શાનદાર વાપસી કરી, સતત 3 ગોલ કર્યા અને ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં પણ ભારતે ગોલ કરી લીધો છે. ભારતીય ટીમ 4-3 નો સ્કોર ચાલી રહ્યો છે. અત્યારે 1 ગોલથી ભારતીય ટીમ લીડમાં છે અને કરોડો દેશવાસીઓ આશા કરી રહ્યા છે કે 1980 પછી ઓલિમ્પિકમાં ભારતને એક મેડલ મળી શકે છે હોકીની ઇવેન્ટની અંદર. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો મેચમાં ભારત 4-3 થી આગળ. હાલ આ મેચ રસાકસી ભર્યો છે. ભારતીય ટીમના સિમરનજીતે 1 ગોલ હાંસલ કર્યો. હાલમાં જે અપડેટ છે તે અનુસાર પહેલા બંને 3-3 ની બરાબરી પર હતા. હાલમાં મેચ ચાલી રહી છે ત્યારે ટોક્યો ઓલિમ્પિકનો આજે 14મો દિવસ. બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મની વચ્ચે વાત કરી ગુજરાતમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શાસનના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યમાં કિસાન સન્માન દિવસની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે. કૃષિમંત્રી આરસી ફળદુ પણ ઉપસ્થિત રહેશે. કિસાન સન્માન દિવસ અંતર્ગત 1.10 લાખ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ અપાશે. આ સાથે લાભાર્થીઓમાં સહાયનું વિતરણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણી કચ્છથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગનો રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર. તહેવારોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સૂચન કરવામાં આવ્યું. લોકોને કડકપણે ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સૂચના. મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેની તકેદારી રાખવી આઈસીએમઆર અને એનસીડીસીએ આપી છે ચેતવણી. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થશે તો ફરીથી કેસીસ વધી શકે છે. સુરતમાં વધુ 2 વિદ્યાર્થીઓને કોરોના થયો. કતાર ગામમાં એક સાથે ટ્યુશનમાં જતી શારદા વિદ્યા મંદિરની 2 વિદ્યાર્થીનીઓને કોરોના થયો છે. અગાઉ ધોરણ 10ના વિદ્યાર્થીઓને કોરોના થયો હતો. શાળા અને ટ્યુશન 7 દિવસ માટે બંધ રખાશે. 3 વિદ્યાર્થીના ઘરના સભ્યોએ વેક્સિન લીધી છે. 2 દિવસમાં 2 સ્કૂલના 3 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા. સ્કૂલમાં તપાસ માટે ખાસ સમિતિ બનાવવા માટે પણ આદેશ કર્યો છે. શાળા અને ટ્યુશન 7 દિવસ માટે બંધ. 2 દિવસમાં 2 સ્કૂલના 3 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા. સ્કૂલોમાં તપાસ માટે ખાસ સમિતિ બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. 2 દિવસમાં 2 સ્કૂલના 3 વિદ્યાર્થી પોઝિટિવ. સંવાદદાતા ચેતન પટેલ સુરતથી ફોન લાઈન પર. જી ચેતન, જે રીતે 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી છે જેને લઈને 7 દિવસ માટે ટ્યુશન અને શાળા બંધ રાખવાનો આદેશ, શું વિગતો? જી ચોક્કસથી જોઈ ખાસ કરીને કોરોનાની જે બીજી લહેર છે તેમાં કેસની સંખ્યા ઘટી રહી છે. જો કે ખાસ કરીને હવે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અને ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યા મંદિરની ધોરણ 11ની જે 2 વિદ્યાર્થીની છે તે સાથે સ્કૂલે જતી હતી. આ બંને જે વિદ્યાર્થીઓ છે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બંને પોઝિટિવ આવતાની સાથે જ જે ટ્યુશન ક્લાસીસ અને જે સ્કૂલ છે તે 14 માટે બંધ રાખવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. સાથોસાથ ગત રોજની જો વાત કરીએ તો લિંબાયતમાં ધોરણ 10નો જે વિદ્યાર્થી જે રીતે પોઝિટિવ આવ્યો છે ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. હાલ તમામ જે સુરતમાં જે સ્કૂલો આવી છે તેમાં વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથોસાથ સ્કૂલોની તપાસ માટે એક અલગથી સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા અલગ અલગ જે સ્કૂલો છે તેમાં જઈને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરશે અને જો જરૂર જણાશે તો સ્કૂલ 14 દિવસ માટે બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો સ્કૂલોમાં તપાસ માટે હાલ તો એક સમિતિ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. વધુ 2 વિદ્યાર્થીનીને કોરોના થયો. શારદા મંદિરની 2 વિદ્યાર્થીઓને કોરોના થયો. સુરતમાં આજે લિંબાયત અને વરાછાના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે. મગોબ ખાતેની પાણીની લાઇનમાં વાલ્વ અને લાઇન કામગીરી બદલવાની કામગીરી હાથ ધરાશે, જેથી લોકોને પાણી પુરવઠો કરકસરથી વાપરવા માટે મહાનગરપાલિકાની અપીલ છે. પૂણા ગામ તળ, માતૃશક્તિ, નંદનવન, અક્ષરધામ સોસાયટી, નંદનવન સોસાયટી, અંજની સોસાયટી સહિતની આસપાસની સોસાયટીઓમાં પાણી પુરવઠો નહીં મળે. લોકોને પાણી પુરવઠો કરકસરથી વાપરવા માટે અપીલ કરવામાં આવી છે. સંવાદદાતા ચેતન પટેલ સુરતથી ફોન લાઈન પર. જી ચેતન, લિંબાયત અને વરાછાના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે, ક્યાં સુધી નહીં મળે, કોઈ જાણકારી આપવામાં આવી છે? જી જોઈ ચોક્કસથી પૂણા મગોબ ખાતે આવેલી જે પાણીની જે લાઈન છે તેમાં વાલ્વ અને જે લાઈન છે તે બદલવાની કામગીરી આજે હાથ ધરવામાં આવશે, જેને કારણે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા લિંબાયત અને વરાછા ઝોનના અનેક જે વિસ્તારો છે તેમાં પાણી પુરવઠો થતા આવશે અને કેટલાક જે વિસ્તારો છે તેમાં આજે પાણી પુરવઠો આવશે નહીં. ખાસ કરીને પૂણા વિસ્તારની જો વાત કરીએ તો પૂણા ગામતળ, માતૃશક્તિ, નંદનવન, અક્ષરધામ, અંજની, ઓમકાર સહિતની તમામ જે સોસાયટીઓ છે તેમાં આજે પાણી મળશે નહીં. આ ઉપરાંત આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે પણ જો કામગીરી પૂરી થશે તો જ પાણી મળશે. જો કામગીરી ચાલુ રહેશે તો આ તમામ જે વિસ્તારો છે તેમાં આવતીકાલે પણ પાણીનો પુરવઠો નહીં મળશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો મગોબ ખાતેની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા તેની સમારકામની કામગીરી કરવામાં આવશે, જેથી તમામ લોકોને સાવચેતીથી પાણી વાપરવા માટે કહેવામાં આવ્યું છે. રોકાઈશું હાલ એક બ્રેક માટે. ગુજરાતના પત્રકારત્વનો અનુભવી ચહેરો, દરેક સમાચાર પર છે જેનો પહેરો. ગુજરાતથી લઈ દિલ્હી સુધી, આમથી લઈ ખાસ સુધી, જે ખબર
કરે છે તમને અસર, તેના પર છે સીધી નજર. એડિટર્સ પોઈન્ટ, સોમથી શુક્ર રાત્રે 8:55 ઝી 24 કલાક પર. જુઓ સંતવાણી રોજ સવારે 5:55. જુઓ સમાચાર ગુજરાત સવારે અને સાંજે 6:55. જુઓ સુરવંદના દરરોજ સવારે 7:25 नमस्कार, शीर्ष संवाद में आपका बहुत बहुत स्वागत है। गुजरात ना महामहिम राज्यपाल आपका बहुत बहुत स्वागत है। धन्यवाद। कांग्रेस संघर्ष करी रही है सत्ता माटे, शू हार्दिक पटेल आ जुगार जीती जवाना छे? कांग्रेसना धारासभ्योने तोड़वानी जरूर पड़े छे त्यारे ज तमारुं संख्याबळ पूरुं थाय जेवुं नथी लागतुं? कांग्रेस के पास ऐसे कौन से मुद्दे हैं जिसके आधार पर ही इतना बड़ा दावा कर रहे हैं आप? क्रॉस वोटिंग की शुरुआत करनार पण बापू ज हता। શું આ એક વ્યક્તિ પર એ શિસ્ત નથી લાગુ પડતી? શું વિપક્ષ લોકોને રાહત થાય એવું કામ ના કરી શકે? સરકાર શું કરી રહી છે આ બાબતે? 2 દિવસમાં એવું તો શું બન્યું? ફરી પાછા આંદોલનમાં આવી ગયા. કયા મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી જનતા સામે વોટ માંગશે? જુઓ જૂના ગીતોનો ખાસ કાર્યક્રમ ગુજરાતી ગીત દરરોજ સવારે 8:25. જુઓ ખબર ટોપ છે દરરોજ બપોરે 12:55 અને રાત્રે 10:25. જુઓ અમારો ખાસ કાર્યક્રમ વાયરલ ખબર દરરોજ રાત્રે વાત કરીએ ટોક્યો ઓલિમ્પિકનો આજે 14મો દિવસ ભારત અને જર્મની વચ્ચે પુરુષ હોકીમાં મુકાબલો. બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મની આમને સામને. ભારતની ટીમ હાલ 5-3 થી આગળ. ભારતીય ટીમના સિમરનજીતે એક ગોલ કર્યો. 41 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા પાસે મેડલ જીતવાનો મોકો. ભારત અને જર્મની વચ્ચે પુરુષ હોકી માટે આ મુકાબલો. બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મની આમને સામને છે. સેમીફાઇનલ સુધી પહોંચ્યા બાદ ભારત હારી જતા બ્રોન્ઝ મેડલ માટે જર્મની સામે વધુ એક મેચ અને 3-3ની સરસાઈથી ભારત અને જર્મની સાથે હતું. જો કે ભારતે 2 વધુ ગોલ કરતા 5 અને 3. સંવાદદાતા ધવલ ગોકાણી ફોન લાઈન પર. જી ધવલ, 5 અને 3 નો રેશિયો ચાલી રહ્યો છે, શું અપડેટ હાલ? હા, ચોક્કસથી બસ ત્રીજા ક્વાર્ટરની મેચ ચાલી છે ને 3 કે 4 મિનિટનો સમય બાકી છે. એના પછી છેલ્લું એક ક્વાર્ટર બાકી રહેશે. ભારતીય ટીમે આ ક્વાર્ટરમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે ને 3-5થી સ્કોર ચાલી રહ્યો છે. ભારત 1980માં છેલ્લે ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ જીત્યું હતું. છેલ્લા 41 વર્ષથી આ ઓલિમ્પિકની અંદર હોકીમાં એક પણ મેડલ આવ્યો નથી. મનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતની ટીમ એક નવો અધ્યાય શરૂ કરી શકે છે. બ્રોન્ઝ મેડલ જીતશે તો પણ 41 વર્ષ પછી હોકીની અંદર એક મેડલ મળશે. એક ખૂબ જ મોટી વાત કહી શકાય, કારણ કે એક સમયે વિશ્વ હોકીની અંદર ભારતનો ખૂબ મોટો દબદબો હતો. ભારતે હોકીની અંદર ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતેલા હતા, પરંતુ ત્યાર પછી ઘણું બધું પરિવર્તન આવ્યું. ભારતીય હોકી ટીમનું પ્રદર્શન સતત ખરાબ જતું રહ્યું અને ટીમ ડીપ થઈ ગઈ હતી. પરંતુ છેલ્લા 3-4 વર્ષની અંદર હોકી ટીમ ખૂબ જ આગળ આવી ગઈ છે અને વર્લ્ડમાં ત્રીજા નંબરે છે. એટલે કે આજે જો બ્રોન્ઝ મેડલ મળશે તો ખૂબ જ મોટી અને ગૌરવની વાત કહી શકાય. બિલકુલ, જોડાયેલા રહેજો અમારી સાથે. अभिषेक त्रिपाठी जुड़ा है। जी अभिषेक, क्या है अपडेट?
आज हम कांस्य पदक से कुछ मिनटों की दूरी पे हैं। ये जो बढ़त हमने बना ली है ये अंतिम क्षणों पे बहुत ही फायदेमंद होने वाली है, क्योंकि अंतिम क्षणों पे सामने वाली टीम पर प्रेशर बढ़ेगा, वो अपना डिफेंस खोलेगा तो हम और गोल कर सकते हैं, जो पिछले मैच में हमारे साथ हुआ था। બિલકુલ, તો જાપાનમાં જય હો હોકી ટીમ, જ્યારે જર્મની સામે બ્રોન્ઝ મેડલ માટે આ અંતિમ મેચ છે। સેમીફાઇનલમાં પહોંચ્યા બાદ સારું પ્રદર્શન ન રહેતા ટીમનો જુસ્સો વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે વાતચીત કરી હતી અને હવે જર્મની સામેનો આ મુકાબલો, આ મેચ જો ભારત જીતી જાય છે તો બ્રોન્ઝ મેડલ હાંસલ કરશે। તો ટોક્યોથી ભારત માટે સારા સમાચાર। ભારતીય રેસલર વિનેશ ફોગાટ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા। 53 કિલો ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં વિનેશને સફળતા હાંસલ થઈ છે। સ્વીડનની રેસલરને હરાવી વિનેશે સફળતા હાંસલ કરી। સ્ટાર રેસલર વિનેશ પાસેથી દેશને મેડલની આશા છે। રામ મંદિરના ભૂમિપૂજનનું આજે 1 વર્ષ પૂર્ણ થયું। 1 વર્ષ પહેલા આજના દિવસે અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન થયું હતું, ત્યારે આજે આ પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા જશે। સીએમ યોગી શ્રી રામલલ્લાની ભવ્ય આરતી ઉતારશે। આ સાથે હનુમાન ગઢીમાં પૂજા અર્ચના કરશે। રામ મંદિરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે આ વચ્ચે સીએમ યોગી મંદિરના નિર્માણ કામોનું નિરીક્ષણ કરશે। ત્યાં બીજી તરફ ભાજપ અન્નોત્સવ કાર્યક્રમ મનાવશે। અન્નોત્સવ કાર્યક્રમ અંતર્ગત 1 કરોડ ગરીબોને એક દિવસમાં 5 કિલો અનાજ આપવામાં આવશે। સીએમ યોગી અયોધ્યામાં કાર્યક્રમની શરૂઆત કરાવશે, જેમાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે। ત્યારે સીએમ યોગી આદિત્યનાથે રામભૂમિ પૂજનની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ આપી। બીજી તરફ રામલલ્લાના દર્શન કરવા આતુર બનેલા ભક્તો માટે એક સારા સમાચાર પણ છે। રામલલ્લાના દર્શન કરવા માંગતા ભક્તોનો ઇંતજાર હવે ખત્મ થશે, કેમ કે ડિસેમ્બર 2023થી ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે। જાણકારી મુજબ રામ મંદિર ગર્ભગૃહનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધી પૂરું થઈ જશે। 2025 સુધી ભવ્ય રામ મંદિર સમગ્ર રીતે તૈયાર થઈ જશે। મંદિર પરિસર 110 એકરનું હશે। આ સાથે રામ મંદિર પરિસરનું મુખ્ય મંદિર આખું સ્ટોનથી બનશે। अब जोगी जी आ रहे हैं तो जोगी जी के तो अयोध्या है ये है, वो सभी राम भक्त हैं, इनके खानदान राम भक्त रहा है। दिग्विजयनाथ से लेकर के अवैधनाथ जी तक राम जन्मभूमि पर व्यवहार रहा। वो आते हैं, उनका स्वागत। प्रधानमंत्री जी के द्वारा यह 5 अगस्त को स्थापित किया गया, उससे उनके आने से लोग प्रसन्न थे। अब 1 वर्ष पूरा हो गया है। 1 वर्ष के अंतर्गत बहुत कार्य हुआ है और भगवान श्री राम के मंदिर का जो कार्य चल रहा है बड़े तीव्र गति से चल रहा है। आशा है कि जल्दी से जल्दी वो तैयार भी हो जाएगा और यह जो 5 अगस्त है वो ऐतिहासिक दिन है। माननीय प्रधानमंत्री जी पिछले वर्ष 5 जून को अयोध्या जन्मभूमि पर रामलला का दर्शन करने का भूमि पूजन करने के लिए राम जन्मभूमि पे आए थे। हमारे लिए, पूरी जनता के लिए, पूरी द्वीप के लिए बड़ा अच्छा समय था जो पूजन हुआ और सारे काम होने के बाद अब फिर से माननीय मुख्यमंत्री योगी आदित्य जी मुख्यमंत्री हमारे अयोध्या में फिर से पधार रहे हैं और वो रामलला और राम जन्मभूमि हनुमानगढ़ी का दर्शन करेंगे। ગુજરાતના સમાચારો પર નજર કરીએ। બનાસકાંઠામાં અંબાજીમાં રસીકરણની કામગીરી ઝડપથી ચાલી રહી છે। કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકો રસી લેવા માટે ઉમટી રહ્યા છે, ત્યારે અંબાજીમાં કુલ 7,700 ઉપરાંતના લોકોને રસી લેવાની બાકી છે। આ તમામને જલ્દીથી કોરોના રસી મળી જાય તે આરોગ્ય વિભાગ કામે લાગ્યું અને તે માટે અંબાજીમાં રસીકરણ માટેના સેન્ટર્સ પણ વધારી દેવામાં આવ્યા। સમગ્ર તાલુકામાં રસીકરણના ડોઝ પહોંચાડવામાં આવે છે।
100% રસીકરણ ઝડપથી પૂર્ણ થાય તે માટે આરોગ્ય વિભાગ પ્રયાસ કરી રહ્યું છે અને એટલા માટે આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર પહોંચી રસીકરણ કરી રહ્યું છે, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અંબાજીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે, ત્યારે કોરોના કેસ ફરી ન વધે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। અંબાજી ગામના અંદર કુલ 7,700 ઉપરનો ટાર્ગેટ છે, એટલા લોકોને વેક્સિનેશન કરવાનું છે, જેમાંથી અત્યારે 50% સુધીનું વેક્સિનેશનનું કામ પૂર્ણ કરી લીધેલું છે। આગામી શ્રાવણ માસ અને ભાદરવી પૂનમ એ પ્રમાણે અહીંયા અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો વધે એવી શક્યતા રહેલી છે, એટલા માટે વડી કચેરીની મળેલી સૂચના અનુસાર આ અંબાજીના લાભાર્થી જે છે રસીકરણ માટેના એ તમામ લાભાર્થીઓનું 100% રસીકરણ નજીકમાં જેમ બને એમ જલ્દી પૂર્ણ કરવાની તૈયારીઓ કરેલી છે। અંબાજીમાં અત્યારે હાલ 3 જગ્યાએ અંબાજી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ગુજરાતી શાળા અને હિન્દી શાળા આ 3 જગ્યાએ રસીકરણ બૂથ ચાલુ છે અને એ ઉપરાંત અહીંના લોકલ કર્મચારી જે છે ફિમેલ હેલ્થ વર્કર એમના દ્વારા જે તે એમના વિસ્તારમાં જઈ અને લોકલ લેવલે પણ રસીકરણની કામગીરી હાથ ધરેલી છે। रसीकरण घर घर जाकर के हो रहा है, ये हमारे लिए बहुत ही सहायता के रूप में हो रहा है। जैसे कि हमारे घर के जो बुजुर्ग लोग हैं, जो ज्यादा ट्रैवल नहीं कर सकते हैं, जो ज्यादा भीड़ भड़ाके जैसी जगहों में खड़े नहीं रह सकते हैं, उनके लिए ये बहुत ही सहायता का रूप है। और हमारे यहाँ पर पे जैसा कि आपको पता है कि प्रत्येक वर्ष भादरवी का मेला भरा जाता है, तो उसमें भी इसका रिस्क बहुत बढ़ जाता है, पर घर घर रसीकरण करवाने से सबकी सुविधाएं सुनिश्चित हो रही हैं और कोरोना का खतरा भी काफी हद तक कम लग रहा है। और यहाँ पे घर घर आरोग्य वालों की तरफ से जो रसीकरण का कार्यक्रम चला था, उसके अंतर्गत हमने हमारे सभी घर वालों का रसीकरण करवा दिया है। ગાંધીનગર જિલ્લામાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો। જિલ્લાના 74,446 સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 5,112 સ્થળો પર મચ્છરોના પૂરા જોવા મળ્યા। જિલ્લાની હોસ્પિટલ જ મચ્છરોનું ઉપદ્રવ કેન્દ્ર બન્યું તેવી સ્થિતિ છે। 201 હોસ્પિટલના ચેકિંગ બાદ 40 જગ્યાએ મચ્છરોના પૂરા મળ્યા। જિલ્લાની 225 હોટલમાં ચેકિંગ દરમિયાન 119 સ્થળોએ પૂરા મળ્યા છે। જિલ્લાની 551 સ્કૂલના ચેકિંગમાંથી 146 જગ્યાએથી પૂરા મળ્યા। જિલ્લાની 82 બાંધકામ સાઇટ પર ચેકિંગ કરવામાં આવ્યું। આ 82 સાઇટમાંથી 68 સ્થળો પરથી મચ્છરોના ઓરા મળ્યા। ગાંધીનગર જિલ્લામાં આપણે જુલાઈ અંતિમ 6 દિવસનું એટલે અઠવાડિયાનું આપણે એક્ટિવ સર્વેલન્સ કરાવ્યું, ઘનિષ્ઠ સર્વેલન્સ જેને કહેવાય, વાહકજન્ય રોગના અટકાયતી માટે, એટલે કે આપણે NVBDCP મચ્છરજન્ય રોગો જે કહીએ, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ વગેરેના અટકાયતી પગલાં માટે, તેમાં વિવિધ સંસ્થાકીય સર્વેલન્સ આપણે કરાવ્યું। વિવિધ સંસ્થાઓ જેવી કે હોટલ છે, હોસ્પિટલ છે, શાળાઓ છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઇવન હાઉસ ટુ હાઉસ પણ આપણે સર્વેલન્સ કરાવ્યું। ટીમો ઉતારી લગભગ 400 જેટલી ટીમો આખા ગાંધીનગર જિલ્લાની આશરે 400 જેટલી ટીમોએ કામ કર્યું અને એની અંદર ટોટલ 74,426 જેટલી સંસ્થાઓનું આપણે સર્વેલન્સ અઠવાડિયા દરમિયાન કર્યું। એમાં આપણને વિવિધ જગ્યાએ ઘણા બધા પોરાના બ્રીડિંગ પ્લેસીસ મળ્યા, જેને ઉત્પત્તિ સ્થાનો કહેવાય, તેનો તાત્કાલિક નિકાલ કરાવડાવી, સંસ્થાઓને જાણ કરી, ઘણી સંસ્થાઓને આપણે નોટિસ પણ આપી। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ન્યૂ થોરાળા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। પાનના ગલ્લા પર મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઉધારમાં નાસ્તો ન આપતા મારામારી કરી। અરજીના આધારે પોલીસ એક શખ્સની અટકાયત કરી છે। મારામારી કરનાર અન્ય એક શખ્સ ફરાર થયો છે। આરોપીને શોધવા માટે સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે ફોનલાઈન પર। જી ગૌરવ, જે રીતે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો, કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ આ સીસીટીવીના આધારે? ચોક્કસ છે જુહી, રાજકોટમાં જે અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવ્યો છે। ન્યૂ થોરાળા વિસ્તારમાં આવેલી પાનની દુકાને આ પ્રકારે સાંજના સમયે ગઈકાલે મારામારીની ઘટના છે તે સામે આવી હતી ને સીસીટીવી ફૂટેજની અંદર આ સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે। ચેતન ભરવાડ અને અબ્દુલ દ્વારા પફ અને કોલ્ડ્રિંક મગાવવામાં આવ્યા હતા અને રૂપિયા બાકી રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ ફરી બીજી વખત વસ્તુઓ માંગવામાં આવી અને રૂપિયા આપવામાં નહોતા આવ્યા। આ ઘટનાને લઈને જ્યારે વેપારી દ્વારા રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે ગાળાગાળી કરી અને માર મારવાની જે ઘટના છે તે સામે આવી છે અને તેને લઈને હાલ થોરાળા પોલીસ છે તેની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને જે શખ્સ છે તેમની અટકાયત કરીને પોલીસ દ્વારા ચેતન ભરવાડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। અન્ય એક શખ્સ છે એ ફરાર થઈ ગયો છે, તેને લઈને પણ
પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર. को प्रेजेंटिंग पतंजलि मध फूलों पराग और प्रकृति सेकड़ों पोषक तत्वों भरपूर पतंजलि मध.